ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। तस्मादसक्तः सततं तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर। कार्यं कर्म समाचर। असक्तो ह्याचरन् कर्म असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः। परमाप्नोति पुरुषः। આમની પહેલાના શ્લોકમાં એટલે કે 18મા નંબરના શ્લોકમાં આપણે જોયું હતું કે નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતેનેહ કશ્ચન, એવા પુરુષનું કંઈ કર્તવ્ય અકર્તવ્ય રહેતું નથી. તો શું કેવી રીતે રહે છે? તો કે એ સર્વભૂતો પ્રત્યે ન કશ્ચિત અર્થ સંબંધ, ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ સંબંધ, કોઈ બી પ્રકારનો સ્વાર્થનો સંબંધ નથી. તો પ્રશ્ન થાય છે કે જો કાંઈ સ્વાર્થ જ નથી, કંઈ મેળવવાનું જ નથી, તો કોઈ કર્મ છે કે નહીં, કંઈ કર્મ કરે છે કે નહીં, કોઈ કૃતિ છે કે નહીં, કંઈ એની અર્થવત્તા છે કે નહીં, એના જીવનનું કંઈ મહત્વ છે કે નહીં? તો એ કહે છે કે નહીં, ખૂબ મહત્વ છે. એમના જીવનનું ખૂબ મહત્વ ખૂબ વધારે છે. એનું કારણ છે કે એ પોતાના માટે નથી જીવતો. એટલે અહીંયા ભગવાન કહે છે કે એવું કયું કર્મ છે કે એમનાથી ફલિત થાય છે, એ શું એમનો ઉપયોગ છે, શું લાભ છે, એમનો સમષ્ટિને શું લાભ છે? તો એક કહે છે કે વ્યક્તિ જેટલો સ્વાર્થ ઓછો કરે એટલો સમષ્ટિને વધારે ઉપયોગી થઈ શકે. વ્યક્તિ જેટલો સ્વાર્થ વધારે એટલો સમષ્ટિને ઓછામાં ઓછો ઉપયોગી થઈ શકે. તો બે વિચારધારા છે. એક તો મારા માટે સૃષ્ટિ છે અને એક હું સૃષ્ટિ માટે છું. એક વિચારે છે કે પૂરી સૃષ્ટિ ભોગ્ય છે, હું ભોગતા છું, બધું મારા માટે, હું એ કેન્દ્રમાં હું છે એનામાં. બીજામાં એવું છે કે નહીં, સૃષ્ટિનો હું એક નાનો અંશ છું, સૃષ્ટિ માટે હું છું. ત્યારે આ બેમાં ઉત્તમ અવસ્થા બતાવેલી છે કે વ્યક્તિને કર્મ વગર તો ચાલવાનું નથી. તો કેવું કર્મ કરે તો એ પરમાત્માની પાસે પહોંચી શકે. એટલે અહીંયા પરમાત્મા તરફની યાત્રા, પહોંચવા માટેની યાત્રા કર્મથી બતાવેલી છે. પરમાપ્નોતિ પુરુષ એવું બતાવ્યું છે. હવે એનો શબ્દાર્થ જોઈએ તો એ કહે છે કે એટલે જ આવી વ્યક્તિ આદર્શ હોવાથી જ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. અહીંયા કેવું કર્મ? તો 3 વિશેષણ આપ્યા છે. એક તો અસક્ત, એક સતતમ અને એક કાર્યમ. આવું કર્મ સમાચર એટલે કેવું? તો કે અસક્ત આસક્તિ વગરનું, સતત એટલે નિરંતર, અને કાર્યમ એટલે કૃતિયોગ્ય, કરવા જેવું, લાભદાયક. શું કામ? તો કે આવું કર્મ અસક્તો હિ આચરણ કર્મ, એટલે આવું કર્મ કરીને શું થશે? તો કે પરમ આપનોતિ પુરુષ. પહેલામાં સાધના બતાવેલી છે અને બીજામાં ફળ બતાવ્યું છે. બીજી પહેલી પંક્તિમાં સાધના બતાવી છે કે આ એક આવો સાધના માર્ગ છે, આવું કર્મ કરતો રહે કોઈ તો શું થશે? તો બીજી પંક્તિમાં બતાવે છે કે અસક્તો હિ આચરણ કર્મ, કે આસક્તિ વગરનું કર્મ કરતો કરતો વ્યક્તિ શું કરે છે? તો કે પરમ આપનોતિ, પરમાત્માને પ્રાપ્ત કરે છે. એ ધ્યેય એમને બતાવ્યું છે કે પરમાત્મા પ્રાપ્તિ આ એક ધ્યેય છે. પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, પરમાત્મા સુધી જવું હોય, મનુષ્ય જીવનની ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરવી હોય તો કર્મ અનિવાર્ય છે. તો કેવું કર્મ કરવું જોઈએ? બધા કર્મો તો કરતા જ રહે છે. સૌથી વધારે કર્મો કદાચ મનુષ્ય કરે છે બધા પ્રાણી પશુઓમાં. તો એ કહે છે કે ખાલી કર્મ નહીં, પણ એના 3 વિશેષણ આપે છે. એક કહે છે કે અસક્ત, એટલે જે પણ કર્મ કરે એ અસક્ત એટલે આસક્તિ વગરનું થાય. હવે આસક્તિ કર્મ ઉપરની છૂટે, જો સ્વાર્થ છૂટે તો આપણા કેન્દ્રમાં હું હોઉં તો આપણી આસક્તિ સૌથી વધારે રહે.
જેમ 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 હું નીકળતો જાઉં એમ આપણી આસક્તિ છૂટતી જાય. ત્યારે સૌથી પહેલો રસ્તો એ બતાવ્યો કે કંઈક એવું કરો કે એમાં હું કેન્દ્રમાં ન હોઉં, હું ન હોઉં, મારા માટે ન હોય. એટલે આદિમાનવનો એક યુગ હતો ત્યારે એવું હતું કે પાઠ આવે કે આદિમાનવ એ રહેતા હતા અને પછી મેચ્યોર થયા એટલે શું થયું તો કે અગ્નિ આવી પછી પાણી આવ્યું, ભરતા શીખા, સ્ટોર કરતા શીખા, પછી શું આવ્યું તો કે પછી પરિવાર તરીકે રહેવા માંડ્યા. એ પ્રી હિસ્ટોરિક એને કાળ કહેવાય છે. અને પછી શું કર્યું તો કે પરિવાર કર્યો. હવે એ આદિ હતો. અનંતર યુગ ગુરુજી કહેતા હતા કે હજી સુધી આવ્યો જ નથી, કેમ કે હજી ત્યાં જ છે મનુષ્ય જાતિ, હજી ત્યાં જ પહોંચી છે. ઉલટું એ તરફ જાય છે હવે અમેરિકા, આદિમાનવ તરફ. કદાચ આદિમાનવ પાસે પથરા હતા, એમની પાસે AK-47 છે. સાધનોમાં ખૂબ પરિવર્તન છે, ખૂબ આગળ ગયા છે, પણ સાધના માર્ગમાં જરાય આગળ નથી ગયા. કેમ કે આદિમાનવ યુગમાં એક હતો, હું એકલો હતો, મારે એકનું વિચારવાનું હતું. પછી થોડો આગળ વધ્યો, પછી એમાં એક સ્ત્રી આવી, એક પુરુષ આવ્યો, એક પરિવાર આવ્યો. હવે પાછું જે સુધરેલા કન્ટ્રી છે પાછા 2 થી 1 તરફ જાય છે. એટલે એકાઉન્ટ પહેલાં જોઈન્ટ થતું હતું, બધા સાથે હતું, એક કુટુંબનું એક હતું. હવે કાયદો આવ્યો તો બધાય પર્સનલ થઈ ગયા. ધીરે ધીરે એક ના થયા. પહેલાં 4-5 વ્યક્તિના એક હતા, પહેલાં 5-10 વ્યક્તિઓ એક સાથે રહેતા હતા, 15 વ્યક્તિઓ એક સાથે રહેતા હતા. હવે સિવિલાઇઝેશન થયું, હવે સભ્ય થયા, એટલે વળી પાછા આદિમાનવ તરફ આપણે ગયા કે હવે ધીરે ધીરે એમાંથી 4-4 એક ફેમિલી છૂટું પડ્યું. હવે ફેમિલીમાંથી પાછા અલગ અલગ છૂટા પડી ગયા. હવે કદાચ પતિ પત્ની છૂટા પડે છે. એટલે આ એક છે કે કેન્દ્રમાં યદી હું છું, ઈગો છે, અહંકાર છે, તો એ ઉચ્ચ અવસ્થા નથી. એટલે પહેલી વાર એ આસક્તિ છૂટશે નહીં. એટલે પહેલી વાર એ કહે છે કે સ્વાર્થ જે કોઈ કામમાં એનો અભ્યાસ થશે એ તરત નહીં થાય. એટલે સૌથી પહેલાં એવું કહે છે કે સ્વાર્થ છૂટશે તો આસક્તિ છૂટશે. તો પહેલી વાર સ્વાર્થ છોડવાથી આસક્તિ છૂટતી જશે. એટલે પહેલી વાર સ્વાર્થ વગરનું કર્મ હોવું જોઈએ, આસક્તિ વગરનું હોવું જોઈએ, એવી પહેલી વાત બતાવી. પછી સ્વાર્થ વગરનું કામ થઈ શકે આપણાથી, કદાચ થાય, પણ એ નિરંતર નથી થતું. અને સાધનામાં જો સૌથી મોટો કોઈ ગુણ હોય તો એ નિરંતરતાનો છે. એ નિરંતરતા રહેવી જોઈએ ક્યાંય પણ, તો જ એ ટકશે. નહીંતર નિરંતર કાંઈ પણ નહીં થાય તો એ આપણું મન એને સ્વીકાર નહીં કરે. ક્યારેક ને મન ક્યારેય મહત્વ નથી આપતું, એ ચિંતનની ધારા ઉપર નથી આવતું. આપણે જ્યારે વિદેશ જઈએ ત્યારે એને એક બહુ આશ્ચર્ય થાય છે એ કે આ ગીતા અને રામાયણને જે પાઠ કરે, રિસાઇટેશન, એ જે પાઠ કરવાનો હોય ને, એકની એક શ્લોક બોલે, 2 વાર બોલે, 4 વાર બોલે, 6 વાર બોલે, પછી કંઠસ્થ કરે, પછી એકનો એક પાઠ ગીતાનો કરે, પછી ચા પાણી પીવે, દૂધ પીવે, જે બી. પણ એ પાઠ, એ પાઠનો એક યુનિક અહીંયા છે, એ પાઠ કરવો. એકની એક વાત વારંવાર બોલવી. એક વાર તો બધા કરી દે, પણ એકની એક વાત 15 વાર, 25 વાર, 10 વાર સંકલ્પ કર્યો, 50 વાર બોલવાનું, 50 વાર, 100 વાર બોલવાનું. એવું શું કામ? એકવાર બોલી લીધું તો પાઠ શું કામ? એનું પુનરાવર્તન શું કામ? તો એ બહુ જરૂરી છે. એનું કારણ છે કે હૃદયસ્થ કરવા માટે, એ હૃદય સુધી પહોંચાડવા માટે એ જરૂરી હોય છે. અહીંયા પણ એવું જ છે. જો કોઈ કર્મ નિરંતર નહીં થાય તો બહુ ઓછી શક્યતા છે કે હાર્ટલી થશે, બહુ ઓછી શક્યતા છે કે હૃદયથી થશે, એ ઉર્મિથી થશે, એવી શક્યતા નહીં રહે. આપણે અત્યારે જોઈએ છીએ કે સામાજિક કામો ઘણા થાય, પણ એ શું થાય છે, નિરંતર નથી થતા. એ એક બાઢ આવે, પૂર આવે જેમ નદીમાં, એવી રીતે બાઢ આવે. એક બધા લોકો કહેવા માંડે તો આપણે નીકળી જઈએ. કદાચ માનો કે પૂર આવી ગયું તો આપણી કરુણા ઉભરાઈ જાય. આપણને એમ થાય કે હા ભૂકંપ આવી ગયો, તો ત્યારે આપણને એવું થાય કે હા કેવું દુઃખ પડી ગયું સમાજને, એટલે આપણે મદદ કરવા દોડી જઈએ. પણ એ ગુણ નથી આપણો. શું કામ? કેમ કે એ તો પરિસ્થિતિ છે એવી, એટલે આપણે દોડી ગયા. પણ હવે નથી પરિસ્થિતિ તો કાંઈ વાંધો નહીં. તો આપણે એવો તક નથી મળતી, તો આપણે એવા કર્મો નથી થતા. વેદાંત એવું કહે છે કે કોઈ પણ કર્મમાં નિરંતરતા રાખો. કોઈ પણ સાધના માર્ગ લો તો એ નિરંતર કરવો. એટલે સત્સંગ અથવા સ્વાધ્યાય એ પણ એવું કીધું કે નિરંતર કરવો. આપણે શું કરીએ કે કથા બેસાડી દીધી એકવાર અને હરિદ્વાર જઈ આવ્યા, વેકેશન છે તો 15 દિવસ જઈ આવ્યા અને ત્યાં દક્ષિણા આપી દીધી, 15 દિવસ જઈને આવતા રહ્યા. હવે આ સહેલી વાત છે, આ બધા લોકો કરે છે કદાચ, પણ વેદાંત એવું કહે છે કે એનાથી તમારે જે હૃદયગત થવું જોઈએ, ભાગવત ગીતા, એ નહીં થાય. શું કામ? કે એનામાં નિરંતરતા નથી. અને આમાં નિરંતરતા જોઈશે. આપણે દરરોજે આની વાત જોઈશે, દરરોજે ચિંતનની ધારામાં આવવું જોઈશે.
એટલે બીજું વિશેષણ કર્મને આપ્યું કે કર્મ ખાલી એકવાર નહીં, એ કર્મ કોઈ વિશેષ ઉપસ્થિતિમાં નહીં પણ નિરંતર થવું જોઈએ, એનો સ્વભાવ બનવો જોઈએ. એટલે યુધિષ્ઠિરને જ્યારે કીધું કે તમે ખૂબ સત્યવાદી છો, તમે ખૂબ, એને એવોર્ડ મળ્યો, સ્વીકારતી વખતે આપણે એનો ધન્યવાદ કહીએ કે ખૂબ સરસ, તમે મને આટલું બધું આપ્યું, મને પસંદ કર્યો એવોર્ડ માટે. યુધિષ્ઠિરે એવું કીધું કે આમાં તો મને નથી લાગતું કે આમાં મને એવોર્ડની જરૂર છે. એમ ટૂંકમાં એને પૂછ્યું કે આ તો તમારી પ્રશંસા કરે છે કે એવોર્ડ તમને આપે છે કે તમે આટલું બધું સત્ય અત્યાર સુધી બોલ્યા અને તમે યથાર્થ જ બોલો છો એવું. તો કે ના, નમે વાક અનૃતમ પ્રાહ, એવું નથી, એ મારો સ્વભાવ થઈ ગયો છે. ક્યારેક બોલે એ એપ્રિશિએટ હોય, એ એપ્રિશિએટ કરાય કે ભાઈ નહીં, એ ક્યારેક સત્કર્મ કરે છે, પણ એ હંમેશા જ કરે છે, હંમેશા જ એનો સ્વભાવ છે. તો એમાં તો એને બહુ ન લાગ્યું કે નહીં, એ તો મારો સ્વભાવ થઈ ગયો છે. અહીંયા એ કહે છે કે કર્મ કેવું થવું જોઈએ, તો એ નિરંતર થવું જોઈએ, એ સ્વભાવ થઈ જવો જોઈએ. મન ત્યારે એને ખૂબ ગંભીરતાથી ત્યારે લે છે કે કોઈ પણ કામ નિરંતર થાય છે. આપણાથી કોઈ પણ કાર્ય જો નિરંતર થવા માંડે તો એને મન લેવા માંડે છે. નિરંતર નથી થતું તો એને મન ગંભીરતાથી લેતું નથી. એ થતું રહે છે. મનના સ્તલ ઉપર આવતું નથી, હૃદયના તલ ઉપર જતું નથી. એટલે અહીંયા કહે છે કે કંઈ પણ કર્મ કેવું થવું જોઈએ, તો કે નિરંતર થવું જોઈએ. આસક્તિ વગરનું હોવું અને નિરંતર થવું, આ બહુ કઠિન વાત છે. સ્વાર્થ વગરનું સ્વાર્થ હોય તો નિરંતર થઈ શકે કોઈ પણ કામ. એટલે આપણે જોઈએ છીએ કે આપણી પાસે ધંધો છે, વ્યાપાર છે, આપણે કેટલા બધા કામ છે એ નિરંતર કરીએ છીએ. આપણે રોજ એની એ દુકાન છે, એના એ ગ્રાહકો છે, એની એ ડીલ છે, એ જ તિકડમબાજી છે, એ જ આપણું હાસ્ય છે યાંત્રિક, એ જ યાંત્રિક પૂછપરછ છે આપણી, એ જ બધું યંત્રારૂઢાનીમાં યાંત્રિક રીતે ચાલતું આવે છે. આપણે પણ ગ્રાહકને પૂછી કેમ છે, ખૂબ સરસ, ખૂબ સરસ. ગ્રાહક આપણને પૂછે છે, આપણને એની કોઈ ચિંતા નથી હોતી. આપણે એને પૂછીએ છીએ, આપણને વાસ્તવમાં એવું નથી હોતું કે ભાઈ હાલો એ માંદો તો નહીં પડી ગયો હોય ને એટલે પૂછી લઈ. ના, એ આવી ગયો સામે તો આપણે પૂછી લીધું. ગ્રાહકને એવું કેમ છે સેટ, એટલે પૂછવા ન થાય હોય 1-2 કિલો જે પણ વસ્તુ લેવા આવ્યો છે, ડીલ કરવા આવ્યો છે, એને ખબર છે કે આ સેટને ઓછામાં ઓછું કમસે કમ એને વધારે ને વધારે છેતરીને વધારે ને વધારે લઈ લઉં. આને એમ છે કે આને કાપી લઉં. અને બે એકબીજાની તબિયત પૂછે છે, ઓ ડાયાબિટીસ નથી થઈ ગઈ ને, બ્લડ પ્રેશર નથી વધી ગયું ને, એને ચિંતા નથી કોઈ. આ એક યાંત્રિક થાય છે. આ ખોટું છે એવું નથી કહેતો, વ્યવહાર સાચવવો પડે. જો બધા વેદાંતી થાય તો આ જગત ચલાવે કોણ પછી? એટલે યાંત્રિકતા જરૂરી હોય. ભગવાને એટલે જ રાખી હોય આર્ટિફિશિયલ એ વસ્તુ. આ વ્યવહાર ચલાવવો છે જગતનો, તો એમાં વેદાંતના સિદ્ધાંતો નહીં ચાલે, એમાં જગતના જ ચાલશે. જગતનો વ્યવહાર, વેદાંતનું સાધના કરશો તો વેદાંતના સિદ્ધાંતો મુજબ કરવું પડશે. પણ સ્વાર્થમાં નિરંતરતા આવશે. સ્વાર્થ હશે તો નિરંતરતા આવશે. અહીંયા કહે છે કે સ્વાર્થ વગર નિરંતરતા, તો શું થશે? આસક્તિ ઓછી થતી જશે. સ્વાર્થ વગરની નિરંતરતા. અને કર્મ બંધાય છે ક્યાં? કે આપણે આસક્તિ રાખીએ છીએ ને ત્યાં એ કર્મ ભારરૂપ બને છે. મહાભારતમાં એક ઉદાહરણ આવે છે કે એ વખતની વાત, એટલે દુર્વાસા પેલા કાંઠે અને ભિક્ષા લેવા નીકળ્યા. પૂર આવી ગયું, નદી આવી ગઈ. એટલે એમને કેવડાવ્યું કે હું ભિક્ષા લેવા માટે તો આવ્યો હતો, પણ નદી આવી ગઈ છે. તો એ જે સૈનિકો જતા તેને કીધું કે તમે કહેજો ને કૃષ્ણને ત્યાં જઈને એમના રાણીઓને કે ભિક્ષાની જરૂર છે, મને ભિક્ષા આપી જાય. તો એમને કીધું હવે ત્યાં નદી આવી ગઈ છે, એ બાજુથી જવાય એવું નથી. તો અહીંયા તો એમને કેવડાવ્યું, એટલે આવ્યું કહે. એટલે કૃષ્ણને કીધું બધા એમની રાણીઓએ કે ત્યાં દુર્વાસા છે. દુર્વાસા એટલે એક એવું પાત્ર છે કે જેને એક સિમ્બોલ તરીકે ઉપયોગ થયું છે. એ ક્રોધી છે, એ એક જિદ્દી છે, એ રીતે એનું વિવરણ કરેલું. તો એમને કીધું કે ત્યાં દુર્વાસા છે ને એને ભિક્ષા દેવા જવી છે, તો શું કરવું એમ? તો કે દઈ આવો. તો કે પણ યમુના નદી આવી ગઈ છે આખી, તો શું કરવું? કંઈક રસ્તો બતાવો. તો એ ટાઈમ એટલે મંત્ર તંત્ર જપ અથવા કંઈક એવા ચમત્કાર અથવા એવું કંઈક મહાભારતમાં ઘણું બધું એવી વર્ણન છે કે જે કંઈક સમજાવવા માટે છે, જે કંઈક અલૌકિક શક્તિ બતાવવા માટે છે, કે એવું પણ કંઈક હોય છે. તો કૃષ્ણએ વાત કરી કે કાંઈ વાંધો નહીં, એવું કહેજો કે કૃષ્ણ યદી બ્રહ્મચારી હોય તો યમુના રસ્તો આપે. તો એમને કીધું કૃષ્ણની મહારાણી છે બધી. હવે
એને આશ્ચર્ય થયું કે આ કૃષ્ણ શી વાત કરે છે. એટલે કાંઈ વાંધો નહીં, કહેજો યમુના રસ્તો આપશે, યદી સાચી વાત હશે તો, નહીં હોય તો કાંઈ વાંધો નહીં, તો પાછા આવજો. તો એને કીધું કે કૃષ્ણ યદી બ્રહ્મચારી હોય તો આ નદીમાં રસ્તો થાય, અમને રસ્તો આપો. રસ્તો થઈ ગયો. એટલે ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા પછી દુર્વાસાને બધું જમાડ્યો. હવે તો નદી આવી ગઈ હતી, એટલે જાતી વખતનો તો રસ્તો થઈ ગયો, તો પહોંચી ગયા હતા. હવે ત્યાં પહોંચવાનું હતું પાછું જઈને. એટલે હવે કોને પૂછવું? તો કે દુર્વાસાને જ પૂછી લઈએ. તો એક પ્રશ્ન તો થતો જ તો કે આ વાત કેવી? યમુનાને ખબર નહીં હોય કૃષ્ણને લગ્ન થઈ ગયા છે, કૃષ્ણની વાત યમુનાને ખબર હોય, કાં તો તદ અધિષ્ઠિત દેવી છે એને પણ ખબર હોય, પણ ખબર નહીં આ બધું શું હશે. હવે ત્યાંથી એમને પૂછ્યું કે હવે શું કરવું, અમે તો અહીંયા પહોંચી ગયા. તો કે કેવી રીતે પહોંચ્યા? હોડીથી પહોંચ્યા? તો કે ના, યમુનાએ રસ્તો આપી દીધો. કેવી રીતે આપ્યો? તો એ કે બસ અમે એમ કીધું કે કૃષ્ણ બ્રહ્મચારી હોય તો યમુના અમને રસ્તો આપે, તો નદીએ રસ્તો આપી દીધો. એટલે કે સરસ. હવે એને જમી લીધું હતું, બધું પાત્રો ને બધું ખાલી થઈ ગયું હતું. એટલે કે સારું, તો એમ કરો, એવું કે દુર્વાસા ઉપવાસી હોય તો યમુના રસ્તો આપી દે. હવે એવું કહેજો જઈને. એટલે વળી પાછી એ ગઈ ત્યાં, અને ત્યાં એને કીધું કે દુર્વાસા ઉપવાસી હોય વર્ષોના તો યમુના રસ્તો આપે, અને યમુનાએ પાછો રસ્તો આપી દીધો. તો આ વાત તો બિલકુલ મગજમાં બેઠી નહીં કે હવે તો એ રસ્તામાં તો પહોંચી ગયા. પછી પ્રશ્ન કર્યો કૃષ્ણને કે આમાં શું રહસ્ય છે, કે આમાં અમને બે વાત ન સમજાણી. શું? એ કે તમે એમ કીધું પહેલાં કે હું બ્રહ્મચારી હોઉં તો નદી રસ્તો આપે, આ તો વાત બેસતી નથી. ચાલો વાંધો નહીં, કાંઈ એ વાર ભૂલચૂક થયું હોય, યમુનાને ખબર ન હોય આ બધી વાતની, તો આ તો અતિ અંગત વાત કહેવાય, તો કદાચ યમુનાની ભૂલ થાય. પણ સામે તો દુર્વાસા જમે છે યમુનાના કાંઠે, સામે દેખાય છે, બધું ખાય છે, બધું જ સાફ કરી ગયા. અને પછી એને એવું કીધું કે દુર્વાસા ઉપવાસી હોય વર્ષોના તો યમુના રસ્તો આપે, તો પાછો રસ્તો આપી દીધો. એટલે એ કે એનું શું રહસ્ય છે? તો કે એ મારે સમજાવવાનું હતું. એ જે રહસ્ય છે ને એ સમજાવવાનું હતું, એટલે આ બધું જ લાવ્યા હતા કે કૃષ્ણ બ્રહ્મચારી છે, દુર્વાસા ઉપવાસી છે જમીને પણ. શું કામ? તો કે એનામાં આસક્તિ નથી. અહીંયા એ બતાવે છે કે કર્મ કરીને પણ વ્યક્તિ આસક્તિથી યદી છૂટી જશે તો કર્મ થશે એને કર્મ થશે, માત્ર એક જવાબદારી તરીકે થશે, માત્ર એક એજન્ટ તરીકે થશે, માત્ર એક નિમિત્ત તરીકે થશે. અહીંયા ભગવાને સમજાવવા માગે છે, ગીતામાં કૃષ્ણએ બતાવે છે કે આસક્તિ વગરના, સ્વાર્થ વગરના કર્મો એ કેવા થવા જોઈએ? તો કે નિરંતર થવા જોઈએ. એટલે સ્વાર્થ વગરના કર્મો જો નિરંતર થશે તો આસક્તિ ઓછી થતી જશે. આસક્તિ ઘટાડવી, ઓછી કરવી આ ખૂબ જરૂરી હોય છે. નહીંતર એ જ કર્મો આપણને ભારરૂપ થાય છે. અત્યારે પણ ભારરૂપ થશે, ભવિષ્યમાં પણ ભારરૂપ થશે. ચિંતા, વ્યગ્રતા, સ્ટ્રેસ, આ બધું શેનાથી આવે છે? આ કર્મોથી નથી આવતું, આ કર્મના ભારથી આવે છે. કર્મ કોઈ વ્યક્તિ જો ઉત્તમ રીતે કરે તો એ વ્યક્તિ હળવો ફૂલ થશે. એ વ્યક્તિ એટલું બધું કર્મ કરશે પણ એ શું છે ત્યારે એક એકદમ હળવો ફૂલ હશે, કેમ કે કંઈ થયું જ નથી. ભાર આવે છે, જે વજન આવે છે, જે સ્ટ્રેસ આવે છે, જે હાનિ કરે છે શરીરને, એ કર્મ નથી કરતું. આપણને એમ છે કે બહુ કામ કરે છે એટલે હાનિ. ના, બહુ કામ કરે એને કંઈ હાનિ નથી થતી. ઉલટાના જો લોકો બેસે છે, સૂવે છે, વધારે આરામ કરે છે, એને હાનિ થાય છે. એટલે સ્વસ્થતામાં પણ આયુર્વેદે વ્યાયામીનામ પથિભુજામ નરાણામ સ્વાસ્થ્ય કોનું સારું રહે? તો અતિશ્રમ, શ્રમમાં રહે હંમેશા, એનું સારું રહે. કેમ કે શરીરને ચલાવવું ખૂબ જરૂરી હોય છે. તો કર્મ કરે છે એનાથી હાનિ નથી. કર્મમાં જે વ્યગ્રતા આવે છે, જે સ્વાર્થ ઉમેરાય છે, જીદ ઉમેરાય છે, આસક્તિ ઉમેરાય છે, માલિકી ભાવ ઉમેરાય છે, એનાથી કર્મ ભારરૂપ થાય છે. આ બધું જ કાઢવું હોય તો એક નિમિત્ત માત્ર બનવાનું છે. સૌથી વધારે જો અત્યારે પ્રશ્ન હોય ઇન્સેન્ટિવનો, પ્રેરણાનો, તો એ વ્યક્તિ માલિકી તરીકે કામ કરવાનું હોય છે કે હું સર્વશ્રેષ્ઠ છું, કાં તો હું અધિષ્ઠાતા છું કર્મનો, કાં તો હું કરું, હું કહું એમ થાય. આ એક અહંકાર નિર્મિત કરે છે કર્મ. નિમિત્ત માત્ર જો થઈ જઈએ તો સઘળું સોના વરણુજી, પર્વતમાંથી નીકળું ઝરણું, પર્વતનું ના ઝરણુજી. પર્વત જે છે ઝરણાઓ એ ઉત્પન્ન નથી કરતો, પર્વત એક માર્ગ આપે છે ને. ગંગા હિમાલયથી ઉદ્ભવેલી છે એવું નથી, હિમાલયને રસ્તો જ આપ્યો છે. ગંગાને આપમાં એક મોટી શક્તિ છે, એ ક્યાંકથી પાસ થાય છે.
અહીંયા હરેક વ્યક્તિ એવું સમજે કે હું માત્ર એક નિમિત્ત છું. સૌથી વધારે ઉપયોગ ક્યારે કરી શકશે? કે એવું સમજશે કે માત્ર હું એક નિમિત્ત છું. આ બાબતમાં મને પરમાત્માએ નિમિત્ત બનાવ્યો છે, આ મારે કામ કરવાનું મારા હાથે છે, બસ આ મારાથી થઈ ગયું. તો કર્મ અને એના પછીના જે પરિણામો છે એનાથી એ મુક્ત રહી શકશે. કેટલાક લોકો નહીંતર કર્મ કરી દે છે, પણ એના પછીના જે પરિણામો છે, અહંકાર, એના પછીના જે છે અપેક્ષા, એ એમની વધતી રહેશે. અને એટલે જ વેદાંતમાં ઉત્તમ એ બતાવ્યું છે કે કર્મથી 3 થાય છે. કોઈ પણ વ્યક્તિ કર્મ કરે છે ત્યારે સૌથી પહેલાં એક પૈસાનો સ્વાર્થ હોય છે, કે એક પૈસા જોઈએ. એટલે આપણે મોટા ભાગના કર્મો કરતા હોય તો સવારથી સાંજ સુધી, તો એક એનો હેતુ એ ખોટો નથી, હેતુ એ કરવો જ જોઈએ. એટલે વેદાંતે કીધું છે કે 6-8 કલાક પૈસા માટે આપવા જોઈએ. એ એક અર્થવ્યવસ્થા છે, એક આપણો પુરુષાર્થ છે, તો એ ખોટું નથી. એ 6 થી 8 કલાક આપણે આપીએ વેદાંતની દ્રષ્ટિથી, 6 થી 8, તો એ બરાબર છે કે એ આપવા જ જોઈએ. નિષ્કર્મ્ય કોઈ રહેવું, અકર્મણ્ય અવસ્થા રહેવી જ ન જોઈએ. કોઈ રહેવું ન રહેવું જોઈએ કે જે ઉદ્યોગ ન કરતું હોય. બધાએ ઉદ્યોગ કરવું જોઈએ. કોઈક ઉત્તમ ઉદ્યોગ કરે છે વિચારનો, એ વસ્તુ અલગ છે. એ પ્રોડક્શન જ કરવા જોઈએ એવું જરૂરી નથી. અત્યારે ઉદ્યોગને પ્રોડક્શનની સાથે લિંક કરવામાં આવ્યો. હરેક વ્યક્તિ પ્રોડક્શન કરે એ જરૂરી નથી. તો જીડીપી વધે પ્રોડક્શન કરે તો. પણ એક માનો વેદાંતમાં વિચારે છે, કોઈક એકદમ વૃક્ષની નીચે બેસી ગયો છે ધ્યાનમાં, કેટલું બધું ચિંતન કરે છે, વિચારે છે, તો એનાથી કંઈ પ્રોડક્શન નથી થતું. કોઈ પ્રોડક્શન નથી થતું. પણ એ એક પર ગયેલી વ્યક્તિ છે, એનાથી જીડીપી નહીં વધે તો લોકો કહેશે કે આ બહુ કામનો નહીં વ્યક્તિ, કદાચ સરકારના ચોપડે ક્યાંય નામ નહીં હોય એનું, પણ એ પ્રદાન કરશે એ અતિ ઉત્તમ હશે. તો વેદાંત એવું કહે છે કે માત્ર ઉત્પાદનનો અર્થ અહીંયા પ્રોડક્શન નથી. કર્મ કરવું એટલે કદાચ કોઈક શાંત બેસીને કરી શકે, કોઈક બૌદ્ધિક કરી શકે. એવી રીતે જે સામાન્ય લોકો આપણે બધા છીએ એ કંઈક ને કંઈક વ્યાપાર ઉદ્યોગ વગેરે કરે, તો એ એક છે પૈસા. બીજી અવસ્થા છે પ્રતિષ્ઠા. જેમ મનુષ્ય પૈસાથી ઉપર ઉઠશે એટલે પ્રતિષ્ઠાનો સવાલ આવશે એનો. એ બધા કર્મો પછી કરશે ને એ પૈસા ન હોય. આપણે જોશું કે સામાજિક કર્મોમાં બધા ટ્રસ્ટીઓ હોય છે. એક પૈસાની સ્ટેજે પહોંચી જાય પછી શું થાય? પછી પ્રતિષ્ઠાને માટે એક થાય. એટલે પૈસો દાવ ઉપર લગાવે, પ્રતિષ્ઠા લે. અને સમાજમાં પણ સામાજિક કાર્યકર્તાઓ હોય છે બધા, અલગ અમારા જેવા લોકો, સંસ્થાવાળાઓ બધા. એટલે એ પ્રતિષ્ઠા આપવાનું કામ કરે બધાને. એમને એ ખોટું નથી જરાય. લોકો એને કહેતા હોય છે કે તો ખ્યાતિ માટે એને દાન આપ્યું. તો વેદાંતે કીધું છે કે ખ્યાતિ માટે પણ દાન આપે છે તો એક લેવલે ઉપર. વાત કરવા વાળો તો બિલકુલ નીચે છે, એની પાસે છે જ નહીં બિચારો, આપે શું? એની અવસ્થા જ નથી આવી. એટલે એને ખાલી કોકના વિશે વાત કરવી છે કે ઓલા લોકો ખ્યાતિ માટે આપે છે, ઓલા નામ લગાડે છે, ઓલા નામ. ઉત્તમ તો ગુપ્ત દાન હોવું જોઈએ. પણ તારી પાસે શું છે કે તું આપી એવા? તે શેનું ગુપ્ત દાન કર્યું? સિવાય કે ક્યારેક 5-10 રૂપિયા ભિખારીને આપ્યા હોય, એવા ચોપડે બોલતા હોય, એ એનું ગુપ્ત દાન હોઈ શકે. પણ વેદાંત ખૂબ અહીંયા માનસનું વર્ણન કરે છે કે વ્યક્તિ એક અવસ્થાએ આવી જાય છે તો શું કરે છે? પૈસા છોડી અને પ્રતિષ્ઠા મેળવે છે. પ્રતિષ્ઠા મેળવવા માટે એ લાગે છે કે પૈસો બહુ નાની વસ્તુ છે. પ્રતિષ્ઠા યદી મળતી હોય તો નામ રહંતા ઠંકરા, નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. એટલે એ કહે છે કે નામ રહંતા ઠંકરા, કે નામ રહી જાય છે અંતે તો બધાના. એટલે નામ માટે હું આપું તો મારું નામ રહેવું જોઈએ. એટલે વચ્ચેના કાળનું એવી આવી કે તકતી લગાડવી, નામ રાખવું, એ ખોટી વાત નથી, એ ખૂબ સરસ વાત છે કે બીજાને પ્રેરણા મળે છે એનાથી. કોઈની કદાચ લાગે છે તો એ સામાજિક દ્રષ્ટિથી તો એનું સારું એવું મહત્વ છે. એટલે એક પૈસા છે, એક પ્રતિષ્ઠા છે. એટલે પૈસાને થી ઉપર જે ઉઠે છે એ શું કરે છે? પૈસા દાવ ઉપર લગાવી અને પ્રતિષ્ઠા લે છે. સામાજિક પ્રતિષ્ઠા એને માટે મહત્વની હોય છે, એટલે એ રહે છે. એ બીજું કારણ છે. ત્રીજું કારણ કર્મનું એ હોય છે કે પૈસા પ્રતિષ્ઠા પછી જો કોઈ ઉપર ઉઠે છે તો એને પ્રેમ જોઈએ છે. એટલે કોઈ પ્રતિષ્ઠાથી જ કરતું હોય એવું નહીં, પણ અંતર્મન એનું પ્રેમ ચાહે છે. એ પ્રેમનો આપણે એક સંકુચિત અર્થ કરીએ છીએ કે કોઈ સાથે હસીને બોલવું, કે કોઈને ખબર અંતર પૂછી લેવા. એટલે કે આપણો બહુ સ્નેહ છે. વેપારીઓ બધા જ ચોપડા પૂજન કરે, કાં તો પત્રો લખે, ત્યારે સ્નેહીજનો એવું લખે, કદાચ આપણે એકબીજાને લખીએ. તો આ પ્રેમની વાત અહીંયા બિલકુલ નથી. આ તો એક વ્યવહાર છે આપણો. અહીંયા પ્રેમની કોઈ વાત નથી. વેદાંત મતે એ પ્રેમ એટલે કોઈ એવી વાત નથી કે એ જે આપણા અર્થમાં લવ કહીએ, કે એને આપણા અર્થમાં કોઈ એવો સંકુચિત શરીરની સાથે સંબંધ ધરાવતો કોઈ શબ્દ છે, એવો નથી. એમ કે છે કે એક માનવ મન એક ચાહે છે રિસ્પેક્ટ, એક ચાહે છે એ આદર,
એક ચાહે છે એ ગૌરવ. એ માનવ મનમાં એક અંતરતમ એમની અભિલાષા છે. એટલે જોજો તમે કે કોઈને કદાચ નાનપણમાં કોઈ બાળકને યદી એવી રીતે એવું વાતાવરણ નથી મળતું તો એ બાળક કોઈ દિવસ કોઈને પ્રેમ નથી આપી શકતો. એ ગમે તેટલો કદાચ મોટો થઈ જશે, એમનો જીવનનો એક ખૂણો ક્યાંક અધૂરો રહે છે. એટલે આપણે ત્યાં કુલંચ શીલંચ સનાથતા ચ વિદ્યા ચ વિત્તંચ વપુર્વયશ્ચ, એમાં કુલંચ શીલંચ સનાથતા ચ કેવો હોવો જોઈએ, પુરુષ કેવો હોવો જોઈએ, તો એને પ્રેમ મળેલો હોય. એવો સનાથતા એટલે જરૂરી છે કે એવો માતાનો પિતાનો જેને પ્રેમ મળે છે એ આસાન રહે છે, ઇઝી રહે છે અને બીજાને પ્રેમ આપવો કોઈને પણ. તો એ મનુષ્ય મનનું એક મન એક તલ એવું છે કે જે ગૌરવ ચાહે છે, જે આદર ચાહે છે. એટલે આપણે સહજ રીતે જોઈએ કે આપણા નાનામાં નાના કર્મો જુઓ, એક છોટા નાના કંઈક કોઈક વ્યક્તિનું કંઈક પડી ગયું અને આપણે કદાચ એને કદાચ એ સ્કૂટરમાંથી જતા હતા અને એનું કંઈક પડી ગયું અને આપણે ઊભું રાખી અને એની થેલી હતી એ આગળ આપી દીધી. કાં તો એમ આ કોઈ નિયોજિત નહોતું, આપણે નક્કી કરીને નહોતા ગયા કે જશું ને કોઈક એવું સ્કૂટરમાં થેલી પડીને આવશે ને પછી આપણે એને આપશું, આવું કાંઈ નિયોજિત નહોતું. અચાનક થઈ ગયું, 1 સેકન્ડમાં બધું જ એની પડી ગઈ થેલી, આપણે તરત એને આપી દીધી. આપણે તરત એને આપી દીધી ને આપણી આમ સામું જોવે અને તરત એ નીકળી જાય તરત. તો આપણા મનમાં પેલો એ વિચાર આવે કળિયુગ આવી ગયો હવે, સાચું કહેતા ગીતામાં આપણે કાળ બગડી ગયો છે હવે તો. કેમ કે જો એને કાંઈ થેન્ક યુ કીધું આપણને, જો અત્યારે કેવા થઈ ગયા યુવાનો સાવ, એને કાંઈ આપણને કીધું, કાંઈ જરાય કીધું. હવે આપણને લાગે છે કે આ તો સ્વાભાવિક છે, પણ જે ટાઈમે એ થેલી ઉપાડી, જે ટાઈમે એને આપી, એ ટાઈમે અંતર્મન એવું હતું, કાંઈ આ નક્કી કરેલું નહોતું પહેલેથી, સંકલ્પ કરીને નહોતા ગયા કે હવે કોઈક આવું મળશે તો કે મને, અને એ જાણતો જ નથી આપણને. 1 સેકન્ડ પહેલા આપણો કોઈ પરિચય નહીં એની સાથે. એના પ્રત્યે પણ આપણને છે કે એ કંઈક આપણને આભાર કે. એ 2 શબ્દો તો કહેવાતા કે નહીં ઘણું સારું કર્યું, ઉતરીને તમે થેલી દીધી. તો આપણું મને માગતું હતું, આપણને ખબર નહોતી, મનની અપેક્ષા હતી. આપણે કંઈ ના કોઈ અપેક્ષા નહોતી, આપણે તેમને ઊભું રાખ્યું હતું. આપણે તો એક સેવા થાય એટલે કર્યું હતું, પણ એ તો સાચી જ વાત છે, આપણે એવું પણ મન એવું માગતું હતું. એટલે નથી કરતો એ તો આપણને ફરિયાદ ભાવ જાગી જાય છે, જોઈ લો શું છે. તો એ મને ગૌરવ ચાહે છે, રિસ્પેક્ટ ચાહે છે. આ 3 કર્મ, આ 3ને કારણે વ્યક્તિ કરતી રહેલી છે કર્મ. એ શું કામ બધું સાચવે છે, એને બધાના પ્રત્યેથી કૃતજ્ઞતાનો આ પૂરી નથી થતી આજની વ્યવસ્થામાં. મનુષ્યની આ અપેક્ષા પૂરી નથી થતી, એ પાકી વાત છે. જે ગૃહસ્થાશ્રમ, જે પરિવાર જે હેતુથી શરૂ થયો હતો એ હેતુ આજે નથી. આજે એવું કોઈને જોવા મળતું નથી. કદાચ આજે એવું કોઈ એવું કહેતું હોય કે વાહ ઘણું તમે કામ કરો છો, તો એવું આજે જોવા નથી મળતું. આજ તો કે કરે ને ક્યાં જાય, આજ તો એ ભાવના આવી ગઈ છે કે કરે નહીં તો ક્યાં જાય, એને કરવું જ પડે. એટલે આ એક વાત છે કે આ 3 હેતુથી વ્યક્તિ કર્મ કરે છે. એક તો એને પૈસા ચાહે છે, કોઈ એક કર્મમાં એને પૈસા મળે છે, કાં એ કર્મમાં એને પ્રતિષ્ઠા મળે છે, કાં કર્મમાં એને પ્રેમ મળે છે, ભાવ મળે છે, પ્રતિષ્ઠા, ગૌરવ, ગમે તે ગૌરવ છે. એ એક એવી વાત છે કે સામાજિક નથી, એ વ્યક્તિગત છે. પ્રતિષ્ઠા તો કદાચ સામાજિક વાત છે, પણ એક રિસ્પેક્ટ મળે છે. આ 3 હેતુ છે. આ 3 ઉચ્ચતમ અવસ્થા છે. પૈસા માટે કદાચ મોટા ભાગના મનુષ્યો કર્મ કરતા હોય, એનાથી ઉપર ઉઠે એટલે એમના માટે પૈસા ગૌણ થઈ જાય, પ્રતિષ્ઠા મુખ્ય થઈ જાય છે. એનાથી પણ ઉપર ઉઠે એટલે ગૌરવ, રિસ્પેક્ટ એ મુખ્ય થઈ જાય છે. એનાથી ઉપર ઉઠે એટલે વેદાંત કહે છે એનો કર્મયોગ શરૂ થાય છે. આ પછીની અવસ્થા છે. એ કર્મયોગ શરૂ થાય છે એટલે એને કહેવાય છે કાર્યમ કર્મ. કરવા જેવું કર્મ એટલે કાર્યમ કર્મ. આ 3થી ઉપર ઉઠે છે ત્યારે એ વ્યક્તિ જે ઘટિત થાય છે વ્યક્તિમાં, એ કર્મમાં, ત્યારે એની ઉચ્ચ અવસ્થા થાય છે. એમને નથી પૈસા, એમને પૈસા આવશ્યક નથી એવું નથી, પણ એમના કર્મો પૈસા કેન્દ્રિત નથી. પ્રતિષ્ઠાની જરૂર નથી એવું પણ નથી, પણ પ્રતિષ્ઠા કેન્દ્રિત એમના કર્મો નથી. ગૌરવની જરૂર નથી એવું પણ નથી, પણ ગૌરવ કેન્દ્રિત નથી. એ કદાચ નહીં હોય આ કર્મ કરશે જ, એ કદાચ મળશે નહીં મળશે એના ઉપર એનું લક્ષ્ય નહીં રહે. આ 3થી જ્યારે ઉપરની અવસ્થા આવે છે ત્યારના કર્મો છે એ ઉત્તમ કર્મો થાય છે. એ મનુષ્ય છે ને એ સામાન્ય રીતથી એ ઉપર ઉઠી ગયો છે. એટલે આ ત્રીજી વાત કરેલી. કેવી કરેલી? તો કે એક અસક્ત કર્મ, એક સતત નિરંતર કર્મ અને કાર્યમ કર્મ. કાર્યમ કર્મનો અર્થ કર્યો એ ઉત્તમ કર્મ કયું કે આ 3થી ઉપર ઉઠેલું, ચાહે પૈસો હોય, પ્રતિષ્ઠા હોય અને પ્રેમ હોય. આ 3થી એ ઉત્તમ રીતે, પરમ રીતે કાર્ય કરે તો એ પરમ કાર્ય કહેવાય છે ને.
એને અહીંયા કાર્ય શબ્દ આપ્યો છે. આ ત્રણે ત્રણથી જો ઉટીને કરે તો કાર્યમ કર્મ સમાચર, એટલે કે તું આચરણ કરીશ તો શું થશે, તો કે અસક્તો હિ આચરણ કર્મ. આવી રીતે જો તું આસક્તિ રહિત કર્મ કરતો જઈશ તો શું થશે, તો કે પરમ આપતોતિ પુરુષ, તો તું પરમાત્માને પ્રાપ્ત કરીશ, એટલે તારી ઉચ્ચતમ ચેતનાએ પહોંચી જઈશ તું. અહીંયા પરમાત્માને પ્રાપ્ત કરવા એટલે એવું નથી કે એમના દર્શન થઈ જાય કાં તો એ સપનામાં આવી જાય. આ એક નાની નાની અવસ્થા છે. લોકો એમ કે ભગવાનના દર્શન ક્યારે થશે, કે ભાઈ એ પ્રસન્ન ક્યારે થશે, તો અત્યારે પ્રસન્ન જ છે એ કે, એટલે અત્યારે ક્રોધી છે આપણા ઉપર, એને પ્રસન્ન કરવા હોય તો એ અત્યારે પ્રસન્ન નથી એવો અર્થ છે. આપણે એમ કંઈક પ્રસન્ન કરવા હોય શું કરવું, તો કે ધ્રુવે તપ કર્યું, પ્રહલાદે તપ કર્યું એટલે પ્રસન્ન. તો પેલું તો એ કે અત્યારે પરમાત્મા પ્રસન્ન નથી, અત્યારે ખિન્ન છે. જેમ આપણે ક્યારે કોઈ રવિવાર શનિવાર હોય બહુ કામનું ભાર થઈ ગયો હોય તો આપણને બહુ ખિન્ન હોય, એવી રીતે પરમાત્મા હોય અને આપણે એક પગે ઊભા રહી જાય, કાં તો ક્યારેક ઉપવાસ કરી નાખીએ, એકટાણા કરી નાખીને પછી આપણે એમ કહીએ કે હવે એ રીઝી જાય. તો એવી પરમાત્માની સંકલ્પના નથી. અહીંયા આપણી જ ચેતના ઉત્તમ રીતે આવી જાય તો પરમાત્મા સુધી આપણે પહોંચી જાય. આપણે જ માત્ર ત્યાં પહોંચવાનું હોય છે, એ તો તૈયાર જ હોય છે હંમેશા. તો એ ઉત્તમ અવસ્થા એ વ્યક્તિ ક્યારે પહોંચી શકે, તો કે આટલું કરે તો એ ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરી શકે. એટલે આ શ્લોકમાં 3 વાત બતાવી કે એવા કેવું કર્મ કરવું જોઈએ. તો સૌથી પહેલા અભ્યાસમાં એવું કીધું કે સ્વાર્થ વગરનું અને નિરંતર કર્મ, એટલે કે આસક્તિ વગરનું નિરંતર કર્મ અને કાર્ય કર્મ, એટલે પૈસા, પ્રતિષ્ઠા અને પ્રેમ, ગૌરવ, આ ત્રણેથી ઉપર ઉઠી અને કોઈ કર્મ કરે તો એનો નિષ્કામ કર્મયોગ થયો ગણાય. નિષ્કામ એટલે માત્ર આપણે શું જોઈતું હોય છે, પૈસાનો સ્વાર્થ જ આપણે સ્વાર્થ ગણતા હોય છે. કોઈ પૈસા વગર કરે તો એને કહીએ કે તો નિસ્વાર્થ કામ કરે છે, નિષ્કામ કામ કરે છે. એટલું જ માત્ર નથી, પૈસાથી જ નહીં, પ્રતિષ્ઠાથી પણ ઉપર જાય, પ્રતિષ્ઠા જ નહીં ગૌરવથી પણ ઉપર જાય, તો એ વ્યક્તિ નિસ્વાર્થ કાં તો નિષ્કામ થઈ શકે. માત્ર એક પૈસા જ સ્વાર્થ નથી. અહીંયા વેદાંત આ અવસ્થાએ પહોંચવાનું કહે છે. જે વેદાંતિઓ આ અવસ્થાએ પહોંચ્યા એમનાથી ઉત્તમ કર્મો થયા છે. પણ શરૂઆત ક્યાંથી કરવાની, બધાએ શરૂઆત તો ક્યાંકથી જ કરી હશે. મધુસૂદન સરસ્વતીએ, શંકરાચાર્યએ બધાએ ક્યાંકથી તો શરૂઆત કરી જ હશે. મોટા મેથેમેટિક્સમાં કોઈ માસ્ટર થાય તો એ શરૂઆત તો એકડા બગડાથી જ, ગણિતથી જ કરે છે. તો કે આ શરૂઆત ક્યાંથી થાય, તો આપણા રોજના જીવનથી થાય. એવું કહે છે કે રોજના જીવનમાં કોઈ એક કર્મ એવું નોંધો, તમે ડાયરી બનાવો, એ ડાયરીમાં લખો દરરોજ કે આજે એવું કયું કર્મ થયું કે જેમાં સ્વાર્થ જ નથી કાંઈ, કે એમાં નથી પૈસાનો, નથી પ્રતિષ્ઠાનો, નથી આનો, એવો કોઈ સ્વાર્થ નથી, અને છતાંય મેં આ કર્મ કર્યું છે. અને નિરંતર જો એ ડાયરીમાં ગુરુજી કહેતા હતા કે 365 પાના ભરાય તમારા દરરોજના, તો એ નિરંતર થયું. આપણે ત્યાં એટલે વત્સરની વ્યવસ્થા છે કે કોઈ પણ કામ 1 વર્ષ સુધી કરો તો એ સ્થિર થાય. 1 વર્ષ સુધી સતત કરો, ક્યારેક એક નક્કી કરી દો, એ વર્ષ સુધી સતત કરવાનું. એ સતત કરો, એ બતાવવાની જરૂર નહીં, પાછી ડાયરી છપાવવાની બિલકુલ જરૂર નહીં કે ચાલો હવે રોજની શીટ છપાવી દઈએ, આપણે બધાને ખબર પડે કે આપણે કેટલું કર્યું. એ અવસ્થાની જરૂર નહીં, નહીંતર પાછો સ્વાર્થ આવી જાય કે બીજાને ખબર પડે, પાછી મારી ડાયરી વાંચી નહીં, તો એ અવસ્થાની જરૂર નહીં. પણ એ ડાયરી એવી લખો, ગુરુજી હંમેશા કહેતા હતા કે કંઈક ને કંઈક એવું કર્મ કર્યું આજે, ન કર્યું હોય તો માનો કે અવધ્યમ દિવસમ કુર્યાત, કે કંઈક ને કંઈક દિવસ આજ અધૂરો ગયો આપણો. આપણે જે કરવા આવ્યા એ નથી થયું, કદાચ ધંધો થઈ ગયો, કદાચ વ્યાપાર થઈ ગયો, કદાચ એમાં વ્યાપાર થઈ ગયો, ડીલ થઈ ગઈ, 2 ગ્રાહકો વધી ગયા, 5 ગ્રાહકો વધી ગયા, સસરાને મળી આવ્યા, વેવાઈને મળી આવ્યા, ત્યાં થયા, એ બધું જ થયું. પણ કંઈક અંતરતમની જે ઈચ્છા છે, કંઈક કરવા આપણે આવ્યા છીએ, એ તો થયું જ નહીં. એટલે એ હંમેશા ગુરુજી કહેતા હતા, એક દિવસ તમને એ બતાવશે કે એ એક દિવસ બતાવશે કે હા આ કર્મ મારે કરવા જેવું હતું, આ મેં નથી કર્યું. અને ત્યારથી મનુષ્ય જીવનની શરૂઆત છે. ગુરુજીએ કીધું હતું ક્યાંકથી જ તો શરૂઆત થવાની છે, એ અહીંથી થઈ જશે. ક્યારેક ને ક્યારેક એવા કર્મો નોંધો કે આ કર્મો મારે કરવાના છે, તો આજે એવા 2-3 ક્યાં થયા, કોઈ પણ એવા નિસ્વાર્થ, કોઈ પણ રીતે એવા થયા. તો આ એક વાત છે કે એ સતત, નિરંતર અને આ 3થી ઉપર થયેલા, એટલે કે કાર્યમ, એટલે કે કરવા જેવા આવા કર્મોનો અહીંયા ઉપદેશ છે. અને એ કર્મથી પછી શું પ્રાપ્ત થાય છે, તો કે પરમ આપનોતિ પુરુષ, એટલે કે ઉત્તમ પુરુષને પ્રાપ્ત કરે છે. અહીંયા આ યાત્રા આખી પરમ પુરુષની પ્રાપ્તિ સુધીની બતાવેલી છે. એટલે હંમેશા મનુષ્ય જીવનમાં, અને આવું જો કર્મ થતું રહેશે કે છે, તો એ કર્મ ક્યારેય તમને થાક નહીં લગાવે, એ સ્ટ્રેસ નહીં અપાવે. એક જીવનમાં એક ક્રાંતિ ઘટિત થશે. પછી એવું નહીં રહે કે કોક મને કહેશે તો જ હું મોટો. આ એક જે જીવનની મૂળભૂત ધારણા છે ને તૂટશે તે દિવસે. ત્યાં સુધી એ તૂટશે નહીં. ત્યાં સુધી કદાચ મોટા વ્યક્તિ થઈ જાય, સંન્યાસી થઈ જાય, છતાંય એને એવી અપેક્ષા રહે કે કોક મને કહે ને
તો જ હું મોટો છું. કોક મને કહે તો જ મારું કામ ઉત્તમ છે. કોક નોંધ લે એની યદી, કોઈ યદી એની નોંધ લે છે, કોઈ આપણને કહે છે કે ના ના 5 જણાએ નોંધી લીધું, 50 જણાએ એનું ડોક્યુમેન્ટરી કરી દીધી, બતાવી દીધું, તો એ મોટું. એવું નથી. હા, આપણે પ્રચાર કરવો જોઈએ, સારા કામો પહોંચાડવા જ જોઈએ, પણ અંતરતમથી એવું રહેવાનું છે કે એ કેવલ બાહ્ય વસ્તુઓ છે, એ લોકો પહોંચે એટલા માટે છે, એની આપણને જરૂર ન રહેવી જોઈએ. અને જોજો, જેને જરૂર નથી ને એ વ્યક્તિ ઉત્તમ રીતે કાર્ય કરી શકે. કોઈ પણ કાર્યની યદી જરૂર નથી, ક્રાંતિ કોને કરી? જેને જરૂર નહોતી એને, એનાથી જ ક્રાંતિ થઈ. આમ અસ્પૃશ્યતા નિવારણ ગાંધીજી કરતા હતા, તો ગાંધીજીને એની કોઈ જરૂર નહોતી. ગાંધીજીને અસ્પૃશ્યતા નિવારણની કોને કેમ જરૂર હતી? કે જરાય જરૂર નહોતી. એટલે ક્રાંતિ થઈ એમનાથી. એમ કે જેને પણ વ્યક્તિગત જરૂરિયાત નથી ને એનાથી જ ક્રાંતિ ઘટિત થઈ છે. વ્યક્તિગત જરૂરિયાત જેની છે એનાથી એ ક્રાંતિ ઘટિત નથી થઈ. શું કામ? એ અવસ્થા જેની નથી આવતી કે એ પોતાનાથી દૂર રહીને વિચારી શકે. એટલે આપણે ત્યાં જેને જરૂર હતી કંઈક ને કંઈક શરીરના લેવલ ઉપર, એ બહુ ક્રાંતિ નથી કરી શક્યા. શું કામ? એમનું જીવન આખું શરીર આસપાસ જ ફરતું રહ્યું. એટલે જેને ઉત્તમ રાણી મળી શકતી હતી એવી વ્યક્તિઓમાં બ્રહ્મચર્ય ઘટિત થયું. એવી વ્યક્તિઓ બહુ ઉપર ઉઠી ગઈ. બરાબર. અને પૈસાનો સ્વાર્થ જોઈએ તો કેટલી બધી વ્યક્તિઓ કેટલું બધું થઈ શકતી હતી, એવી વ્યક્તિ સંન્યાસી થઈ. ભૌતિક ક્ષેત્રમાં કેટલી ઉપર જઈ શકતી હતી, એવી વ્યક્તિ એમાં ન જતા એ સંન્યાસી થઈ. ઉત્તમ સંન્યાસ ઘટિત થયો. શું કામ? વ્યક્તિગતથી એ ઉપર ઉઠી ગઈ. ગુરુજી હંમેશા વાત કરતા હતા કે મનુષ્ય જીવનમાં માત્ર એક અવસ્થા એવી હોય છે કે ત્યારે જ આપણે ક્યારેક સારા કામનો અવસર મળતો હોય છે. આ અવસર કુદરત બધાને આપતી નથી અને હંમેશા આપતી નથી. આ બે વાત યાદ રાખવાની. બધાને આવું મળતું નથી અને હંમેશા નથી મળતું. એટલે જે પણ મળ્યું હોય એના પ્રત્યે પહેલી વાર સ્વાર્થ વગરનું કામ કરવું હોય તો ફરિયાદ ભાવ જાય અને અહોભાવ ઉત્પન્ન થાય તો વ્યક્તિ કંઈક કરી શકે. જોજો, એમાં બે ભાવ છે આપણામાં. આપણે ગુલાબમાં કાંટા જોવા કે કાંટામાં ગુલાબ જોવા, બંને આપણા હાથમાં છે. પૂર્ણ સમાજે કાંઈ નથી રાખ્યું. ઉત્તમ એવું કુદરતે ફૂલ તૈયાર કર્યું ગુલાબનું, એમાં પણ એને કાંટા રાખી દીધા. શું કામ? ગુલાબના ફૂલ જેવા ફૂલમાં, જેને કદાચ ફૂલોમાં ભગવાન વિભૂતિ કહેત તો ગુલાબને કહેત, એવું ગુલાબ છે. એનું ખૂબ ઉત્તમતા છે, આરોગ્યની દ્રષ્ટિથી ખૂબ સારું છે, એ દેખાવમાં સારું છે. આવું ઘણું ઓછું બને. દેખાવમાં પણ સારું હોય. રૂપ અને ગુણ આ બે એકમાં કુદરત બને ત્યાં સુધી ન ભેગા કરે. આપણે જોઈએ છીએ કે રૂપ અને ગુણ આ બે સામસામેના છોર છે. રૂપવાન અને ગુણવાન બે એક જ શરીરમાં હોય એવું બહુ ઓછું જોવા મળે. કુદરત ઓછું કરે, એવા પ્રયોગ કુદરત ઓછા કરે. બુદ્ધિ, રૂપ, સાહસ આ બધું એકમાં હોય એવું કુદરત ન કરે. કુદરત ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કમી રાખી દે, ક્યાંક ને કંઈક મર્યાદા રાખી દે. ગુલાબના ફૂલમાં એમને કાંટા રાખ્યા. શું બતાવે છે એ? કે ક્યારે પણ જ્યારે જોઈશું ત્યારે ગુલાબ કાંટાવાળું જશે. આપણે ગુલાબથી કાર્ય છે કે કાંટાથી કાર્ય છે આપણે વિચારવાનું રહેશે. આપણે કાંટામાં ગુલાબ જોવું કે ગુલાબમાં કાંટા જોવા, કેવી રીતે આપણે જોવું, એ દ્રષ્ટિકોણ આપણા ઉપર રહેશે, આપણા આધારિત રહેશે. તો જ એને આપણે ઉપયોગ કરી શકશું. વેદાંત એવું કહે છે કે સમાજ આવી જ રીતનો છે, વ્યક્તિઓ આવી જ રીતના છે. તો શું જોવું? તો એ કહે છે કે અહોભાવનો દૃષ્ટિકોણ રાખો. કે જે પણ મળ્યું છે, જે પણ અહીંયા છે, એમાં અહોભાવ રાખો, સ્વીકાર ભાવ રાખો કે હા એ એટલું જ હતું, એ જ. તો એ એક જીવનમાં રાખશે ને. આપણું શિક્ષણ પહેલેથી એવું અપાતું હતું. અત્યારનું આપણું શિક્ષણ જેટલું પણ છે એટલું શું અપાય છે? અતૃપ્તતાનું, અસંતુષ્ટતાનું અપાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર એને પેલો જે ભાવ થાય છે એ વ્યક્તિની ઉપર એનો અહોભાવ નથી થતો, કંઈક કર્યો એનો સંતોષ નથી થતો. એટલે અહીંયા એ વાત કરે છે કે એમના માટે અહોભાવ રાખો જીવનનો. જીવન તરફનો આપણો દૃષ્ટિકોણ એટલો સ્વસ્થ હોય, અહોભાવપૂર્ણ હોય કે જે પણ આવ્યું છે એ પરમાત્માની કૃપાથી જ આવ્યું છે, એમને જ આપ્યું છે. નહીંતર કઈ યોગ્યતા આપણી હતી? તો અહંકાર ધીમે ધીમે ઓછો થશે. પછી આપણું લેવલ આવશે કે કર્મયોગ થઈ શકે. એ કર્મયોગમાં પહેલી વાત હોય છે હું નથી અને મારાથી થાય છે એને કર્મયોગ કહેવાય છે. હું કરું છું એને કર્મયોગ નથી કહેવાતો, મારાથી થાય છે. મત્ત ભૂતમ ન મયા કૃતમ એવું કહેવાય છે કે મારાથી થઈ ગયું, મેં કર્યું, આવી વાત નથી. એટલે આ અવસ્થા ઉત્તમ અવસ્થા છે એ બતાવી. હવે એ કહે છે કે એવું કોણ છે કે જે એક ઉદાહરણ જોઈએ વ્યક્તિને. તરત જ આપણે કોઈકની વાત કહીએ ને કે અમે હમણાં આ પ્રોડક્ટ બનાવી છે ને હમણાં મશીન બનાવ્યું, એટલે વ્યક્તિ સીધો શું પ્રશ્ન કરે ખબર છે? ક્યાં ચાલે છે? એટલે ડેમો. એમ કે ને કે ભાઈ આ બધી આપણે એમ કહીએ કે આ ખૂબ સરસ ને આટલી દેશમાં ચાલે, આમ તેમ બધું આપણે કહીએ કે આનું બહુ રિઝલ્ટ છે ખરેખર આ દવા. તો આપણને પહેલાં પૂછે કોણ આના જ સારું થયું બતાવો.
આનાથી કોઈ એક 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 એવું દ્રષ્ટાંત બતાવો. એટલે વ્યક્તિને શું જોઈએ ખબર છે કે એને ક્વોલિટી અથવા આપણે જે બોલીએ છીએ એમાં એને રસ નથી. એ બહુ અસર નથી કરતું. એમને તો ખબર છે કે આ તો બોલવાના જ છે, એની પ્રોડક્ટ છે. એટલે તો શું અસર? તો એ કહે છે કે એવું એક દ્રષ્ટાંત બતાવો. આવું બધું થયું હોય તો એવું એક દ્રષ્ટાંત બતાવો, કે ક્યાં એવો દાખલો બતાવો. જગત છે એ પરિણામલક્ષી હોય છે, પ્રયત્નલક્ષી નથી. પ્રયત્ન કેટલા બધા કરી દીધા હોય, એનું એને ખતવણી નથી કરવી, એનું એપ્રિસિએશન એને નથી કરવાનું. એને શું જોવાનું છે? પરિણામ જોવાનું છે. જગત હંમેશા પરિણામ જોવે છે. એટલે જગત એ કેવું છે કે એ સૂર્યને પૂજે છે, એ ઉગે છે, એને પૂજે છે, એ આથમતો જાય છે, એટલે જગત એને ભૂલતું જાય છે. પછી હવે એને ઉપર લાઇટનું એટ્રેક્શન થાય છે કે લાઇટ કઈ સારામાં સારી, સૂર્ય ગયો, હવે એને યાદ નથી કરતું કોઈ. હવે અત્યારે આપણે છીએ, સૂર્યને યાદ નથી કરતા. હતો ક્યારેક સવારમાં અર્ઘ્ય આપ્યો તો 2-5 મંત્ર બોલી દીધા હતા સૂર્યના, સાંજે યાદ નથી, સાંજે ગયો, હવે લાઇટ કઈ લગાડશું હવે? એવું શું કામ? કે ઉગતા સૂર્યને પૂજે છે. એ જેનું વર્તમાન છે એને પૂજે છે, ભૂતકાળ ગયો છે. એટલે જગત ક્યારેય પ્રયત્નની નોંધ નથી લેતું, પરિણામ ઉપર છે. તમે પ્રયત્ન કર્યા ઘણા બધા, એનું કોઈ એપ્રિસિએશન નહીં કરે. હા, પ્રયત્ન એ પરિણામ આપ્યું, કદાચ ફ્લકમાં આવી ગયું, કદાચ પુણ્ય આપી દીધું, કોને ખબર, કરવા જ્ઞાન નહોતું ધાર્યું ને એવું થઈ ગયું, પણ છતાંય પરિણામ આવ્યું એટલે જીવન ચરિત્રો લખાય, એવોર્ડ મળે બધાને, હા કરી બતાવ્યું તમે, કેટલા બધા લોકોને રોજી રોટી આપી, કેટલું બધું કરી બતાવ્યું, એટલે એવોર્ડ નક્કી થાય, આ થાય, એ બધાથી કેટલું બધું થાય. શું કામ? હવે એ જ ખોટ ગઈ હોત તો બજાર ફરી ગઈ હોત, ને ખોટ ગઈ હોત તો એ વ્યક્તિને સામું ન જોત કે જો ધંધો કરતા જ ન આવડ્યું, એનું કોઈ જીવન ચરિત્ર નો લખત. કે પ્રયત્ન તો એને કેટલોય કર્યો હોય, ઓના કરતા 10 ગણો કર્યો હોય. અને એવા કેટલા બધા નિષ્ફળ લોકોના ચરિત્રો કદાચ લખાય. ગુરુજી ખાસ વાત કરતા હતા, સફળ લોકોના ચરિત્રો લખાય તો એમાંથી બહુ કાંઈ લેવા જેવું હોય એવું નથી લાગતું. એનું કારણ છે તો પુણ્યએ એમને ઉપર બનાવી દીધા. એને કુંધાઈ પડ્યા હોત પણ કદાચ પુણ્યએ સાથ આપી દીધો, રાતોરાત ચમકી ગયા તારા કેટલાય અને આગળ વધી ગયા. પછી પાસ્ટેનો જોઈએ તો આપણને લાગે છે કે આમાં તો ચમત્કાર દુનિયામાં હોય તો આવા લખાવા જોઈએ. હીરોએ ચમત્કાર નથી, કોહિનૂર ચમત્કાર નથી, ઝૂલતા મિનારા કોઈ ચમત્કાર નથી. ચમત્કાર એવા છે કે જે લોકો પીન સૂઈ ગયા હતા, કોઈ વાતનું એને ધ્યાન નહોતું રાખ્યું, એને કુદરતે રાતોરાત એને ઉપસાવી દીધા, રાતોરાતે બની ગયા કંઈક ને કંઈક. શું હતું? તો આ બધો પુણ્યનો ખેલ છે. પુણ્ય કદાચ ઉદયમાં હોય તો વ્યક્તિ ઊંધું નાખે તો સીધું પડે, અને પાપનો ઉદય હોય કદાચ પૂર્વનો, આપણા સારો જ ન હોય કાળ, આપણાથી કદાચ સારા કર્મો ન થયા હોય અને એવું ઉદયમાં હોય તો આપણે ગમે તેટલું સીધું નાખીએ, ઊંધું પડે. એટલે અહીંયા એ વાત કરે છે કે તો ઉદાહરણ બતાવો. આ કર્મથી કોઈને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એવું કોઈ ઉદાહરણ છે? આવો પ્રશ્ન આવશે. કેમ કે જગત છે એ પ્રયત્નલક્ષી, પ્રયત્ન જોવાવાળું નથી, પરિણામ જોવાવાળું છે. પરમાત્માનું દ્રષ્ટિ બીજી છે. વેદાંત દર્શન કહે છે કે પરમાત્માની દ્રષ્ટિ પરિણામ તરફ નથી. એ પરિણામ શું આવ્યું એ જોતા નથી, એને પ્રયત્ન કેવો કર્યો એ જોવે છે. એટલે હંમેશા પરિણામ કદાચ ઘણા લોકો નહીં લાવી શક્યા, પણ પ્રામાણિક પ્રયત્ન હતો કે નહીં એનો, કર્મ પ્રામાણિક હતું કે નહીં, આપણું કર્મ જ પૂર્ણ હતું કે નહીં, એ જ પરમાત્મા જોવે છે. કેમ કે બધાના કર્મો પરિણામ સુધી ન લઈ જઈ શકે. કર્મની અનંત યાત્રા છે. કદાચ જગતને ધ્યાનમાં પણ ના આવે એમનું પરિણામ. કોઈ તપ કરતું હશે હિમાલયમાં, કોક ક્યાંક બેઠું હશે, કોક ક્યાંક બેઠું હશે, કોકની ચેતના ક્યાંક કામ કરતી હશે. જગતને એવા પરિણામોની કોઈ નોંધ જ નહીં હોય, એની કોણ નોંધ રાખતું હશે? પણ પરમાત્મા છે એ પ્રયત્ન જોવે છે, જગત છે એ પરિણામ જોવે છે. હવે એ કહે છે કે આવું કોઈ ઉદાહરણ ખરું? એટલે હવે બીજા શ્લોકમાં એ કહે છે કે આવું એક ઉદાહરણ છે. તો કે કયું ઉદાહરણ છે? એના શ્લોકનું પારાયણ કરશું અને એમાં જોશું. કર્મણૈવ હિ સંસિદ્ધિમ, કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ, આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી, સંપશ્યન કર્તુમર્હસી. કે છે કે કર્મણા એવ હિ સંસિદ્ધિમ, કર્મથી જ સંસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આસ્થિતા જનકાદયઃ એટલે કે કર્મથી જ સિદ્ધિ, આસ્થિતા એટલે પ્રાપ્ત કરી હતી, પામ્યા હતા. કોણ? તો કે જનકાદયઃ, જનકનું નામ અહીંયા આવ્યું છે. રાજર્ષિ જનક શેનાથી સંસિદ્ધિ પ્રાપ્ત કરી હતી? તો કે કર્મથી જ કરી હતી. લોકસંગ્રહમેવાપી
એ કે લોકસંગ્રહને જોતા પણ એનો હેતુ હોવા છતાં હેતુ એક હોવાથી સંપશ્યન કરતું અર્હસી, એટલે કે તું કર્મ કરવાને જ યોગ્ય છે, તારે કર્મ જ કરવું જોઈએ. એનું ઉદાહરણ બતાવ્યું કે જો તારું ક્યાં થાય છે, કોના જેવું વ્યક્તિત્વ છે, તો કે જનક જેવું, રાજર્ષિ જનક જેવું તારું વ્યક્તિત્વ છે. રાજર્ષિ જનકે શું કર્યું હતું, તો કે શું કર્યું હતું, કર્મણા એવ સંસિદ્ધિ. અહીંયા બે માર્ગ બતાવ્યા છે વેદાંતે. એક તો પ્રવૃત્તિ છે અને એક નિવૃત્તિ છે. હંમેશા વ્યક્તિને પોતે કોણ છે અને પોતાનું શું છે અને પોતાને કયું કર્મ કરવું છે એ જ્યાં સુધી ખબર નથી પડતી ત્યાં સુધી એ વ્યક્તિ વિકાસના સ્તર ઉપર નથી આવી શકતી. આપણને હંમેશા એવા પ્રશ્નો થતા રહે છે કે હું આ કરું કે એ કરું કે સાચવું કે શું કરવું. સાસુ આટલા બધા નેડે છે, આટલી બધી તકલીફ છે, તો ભેગું રહેવું કે જુદું થઈ જવું, જુદું થાય તો શું કરવું, તો વળી પાછું માતા પિતાને ન સાચવવાનો દોષ લાગે, ભેગું રહીએ છે તો શાંતિ નથી થતી, કંઈક ને કંઈક કીધા રાખે છે તો આખું સહન કરવું પડે છે, પતિ સાથે રહેવું કે ન રહેવું, ભાઈ ભાંડુને સાચવવા કે ન સાચવવા, એને જમાડવા કે ન જમાડવા, સ્વભાવ વિપરીત છે, સમાજમાં કંઈક સેવા કરવા જઈએ છીએ તો સમાજ એને કોઈ એપ્રિશિએટ નથી કરતો, કોઈને કંઈ લાગતું વળગતું નથી, એટલે કરવું જોઈએ કે નહીં. આવા કેટલા બધા પ્રશ્નો આપણા જીવનમાં આવતા હોય છે. મોટા છે પણ એ અયોગ્ય કહે છે. જેમ કે કેટલાક લોકો કહે છે કે અમને પેલા ગુરુજીને ખાસ કરીને પૂછતા હતા કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવું બાળકોને શીખવતા હતા. એ માતાને દેવમાન, પિતાને દેવમાન. એટલે કે ભારતમાં તો એવું ને કે માતાને પિતાને એક બહુ ઊંચી અવસ્થા, બહુ ઊંચી સ્થિતિ આપી એવી રીતે કે એટલે એને આદર્શ ગણ્યા. જેમ કે શ્રવણ છે તો એની કથાઓ બહુ ખૂબ ચાલી, અને અહીંયા નહીં વિદેશોમાંય ચાલી ખૂબ. એ શ્રવણે તો કાવડ લઈને માતા પિતાની યાત્રા કરાવીને ક્યાંના ક્યાં પહોંચાડ્યા, અને કેટલી માતૃભક્તિ પિતૃભક્તિ હતી એવી રીતે. પણ પ્રશ્ન એ છે કે શ્રવણ જેવો બધાને દીકરો જોઈએ, કે બધાને પોતાનો દીકરો છે એ શ્રવણ જેવો જોઈએ, તો પણ પતિ પાછો શ્રવણ જેવો નથી જોતો હોતો, કે પોતાનો પતિ શ્રવણ જેવો. એટલે આ દોહરું વ્યક્તિત્વ છે, ડ્યુઅલ પર્સનાલિટી છે, કે એ માર્ગે યદી દીકરો ચાલે એવું ઈચ્છે, પતિ ચાલે એવું ન ઈચ્છે, તો એને માવડ્યું કે ભાઈ એ તો માની જ વાત કરતા હોય, બેનની જ વાત કરતા હોય આખો દિવસ. તો એ બે દોહરું વ્યક્તિત્વ છે. તો ગુરુજી કહેતા હતા કે એ વાત એક છે કે એક તો માતૃભક્તિનો આદર્શ શ્રવણને બતાવ્યો. એવી રીતે આપણે ત્યાં એક બીજું પણ ઉદાહરણ આવે છે. આ તો સારું છે કે બાળકો વિચારતા નથી, કે આપણને એવો વિચાર આવતો નથી. ગુરુજી ખાસ કહેતા હતા કે આપણે એ રીતે એનું જોતા નથી, કેમ કે આપણને એક નાનો અમથો બહુ પાર્ટ જીવનનો છે અધ્યાત્મ. આપણા જીવનમાં એ કેન્દ્ર નથી. કેન્દ્ર હોય તો આવો વિચાર આવે. આપણે કદાચ કોઈ પ્રોડક્ટની વાત આવે, કોઈ બીજી કોઈ વાત આવે તો આપણે એનું બાલની ખાલ ઉતારી દઈએ, એટલું વિચારીએ એના વિશે. અધ્યાત્મની વાત આવે કે આ ભગવાને જગત બનાવ્યું, તો કે છોડો ને મગજ મારી, આપણે ક્યાં કઈ લેવા દેવા છે, જેને બનાવ્યું એને. શું કામ? આપણને એ બહુ મહત્વનું નથી લાગતું. આપણા જ ધંધાની કોઈક વસ્તુ હોય તો ખૂબ મહત્વની, એનું ક્યાં મેન્યુફેક્ચરિંગ હશે, ક્યાં હશે, એ શોધી લઈએ, આપણે સર્ચ કરીએ. કેટલા બધા કોમ્પ્યુટર, એવું હોય તો બેને બેસાડી દઈએ કોકને માણસો રાખીને, તમે શોધો આનું મૂળ ક્યાં હશે, જગતનું મૂળ, પરમાત્માનું મૂળ ક્યાં હશે. આવું આ એક લોકો કહે છે, વાં બીજા લોકો તો કે એને કરવા દો ને મગજ મારી. એમ આપણે તો શું હતું, આપણે તો આપણને શું લેવા દેવા એનાથી. આપણે તો એટલું થાય એટલું કરવાનું, બાકી એવી માથાકૂટમાં પડવાનું નહીં આપણે. એટલે એને માથાકૂટ કહે છે. ધંધામાં માથાકૂટ કોઈ નથી લાગતી. એમાં 15 જણાના અલગ અલગ વાક્યો આવે. એ એમ કહે છે કે એ તો ઉપર નીચે થાય બજાર હોય તો. પણ અહીંયા કોઈક બી અલગ અલગ કહે એટલે કે જો બધા ઝઘડે છે એકબીજા. કોઈક આમ કહે કે ના કર્મથી મુક્તિ છે, કોઈક એમ કે નહીં ભક્તિ માર્ગ જ સાચો છે, કોઈક એવું કે ના ના આમ સાચું. તો આપણે એમ કહીએ જો બધા જ ઝઘડે છે. ધંધામાં એવું આપણને નથી લાગતું કે એક જીરુનો ભાવ 10 રૂપિયા કહે, એક 12 રૂપિયા કહે, તો કે ના ના તો હું તપાસ કરીશ, અત્યારે કેટલા છે, પ્રેઝન્ટમાં કેટલા છે, હું તપાસ કરીશ, 11 છે તો બરાબર છે. એમાં આપણે નથી કહેતા કે એમાં ઝઘડે છે, તો એ તો ઉપર નીચે થાય બજાર. અહીંયા આપણે તરત કહી દઈએ કે શું કામ, તો કે ખાસ કહેતા ગુરુજી, એમાં આપણને આપણા જીવનનું કંઈ જતું હોય એવું નથી લાગતું. આપણને એમ થાય છે કે તો ઠીક છે, બહુ નવરા પડીને એક નાનું અમતું હોય, અથવા તો એ લોકોને ક્યારેક જરૂર પડી જાય ને યાદ કરે આપણને, પૈસા ખૂટી જાય, આવેલો ચર્ચામાં પુસ્તકો છપાવા હોય તો કદાચ આપણને યાદ કરે, આપણે 2-5 રૂપિયા, 15-25 રૂપિયા, 1-2-5 હજાર રૂપિયા આપી દઈએ ને પુસ્તક છપાવી દઈએ, ભલે બિચારા વાંચે. તો આખો દિવસ આમાં બીજું છે શું, મજૂરી કરવા સિવાય એને, તો ભલે ને એ વાંચે એનાથી. તો એ એક અવસ્થા નથી. ગુરુજી ખાસ કહેતા હતા કે એ ગ્રંથો પ્રત્યે ભાવ નથી. એ એક અવસ્થા એવી છે કે એ આપણા જીવનનો જ પ્રશ્ન લાગે, અને જો એ આપણા જીવનનો પ્રશ્ન લાગવા માંડે તે દિવસથી અધ્યાત્મની યાત્રા શરૂ થઈ જાય.
પછી અધ્યાત્મ આપણા જીવનનો એક નાનો અમથો ભાગ ન રહે, આપણા જીવનનું મુખ્ય બિંદુ થઈ જાય. પછી આ કોને બનાવ્યું હશે એ પ્રશ્ન નવરાશે રાત્રે બેઠા ટોળ ટપ્પામાં કરવાવાળો ન રહે. પછી એ અંતરતમનો પ્રશ્ન થાય, એ અંતરતમનો પ્રશ્ન થાય કે આ કોને બનાવ્યું હશે. અને ત્યારથી અધ્યાત્મની યાત્રા શરૂ થાય. ત્યાં સુધી અભ્યાસ થાય, ત્યાં સુધી થાય કે આ રાત્રે ચર્ચા કરવાનો, નવરા બેઠા હોય તો સન્ડેના પિકનિક જઈએ અને ત્યારે ચર્ચા કરીએ કે અધ્યાત્મ શું હશે, ભગવાન કોણ હશે. અને પાછા સોમવારથી આપણે કામે લાગી જઈએ. પછી ભગવાનને ઠેકાણે, આપણે ઠેકાણે, સૃષ્ટિ એને ઠેકાણે, બ્રહ્મસૂત્ર એની જગ્યાએ, ગીતા એની જગ્યાએ, અને આપણે આપણી જગ્યાએ. પણ જો એ અંતરતમમાં કોકને લાગી આવે કે નહીં આ શું હશે, આ કેવું રહસ્ય હશે, તો એ વ્યક્તિ અધ્યાત્મના માર્ગે આગળ જાય. આવા કેટલા લોકો ગયા આગળ, તો એ ભગવાન બતાવે છે કે કર્મયોગ જેને સફળતાપૂર્વક પાર કર્યો, આવા તારી પર્સનાલિટીવાળા. અહીંયા અર્જુનને કર્મયોગ સમજાવે છે એટલે જનકનું ઉદાહરણ છે. હંમેશા 3 વાત યાદ રાખવાની કે અર્જુનને કહે છે કે તું પહેલાં તને જાણી લે. આપણે જગતને જ્ઞાન કરાવવાની કરીએ તો ગુરુજી ખાસ કહેતા હતા કે 3 વાત ગીતામાં કીધી, જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાનથી શું ખબર પડે કે જ્ઞાનથી આપણને સ્વરૂપ ખબર પડે. જ્ઞાન આપણને થાય તો મારું રૂપ કયું, શરીર આ મારું રૂપ છે, શરીર આ હું છું, ઇન્દ્રિયો હું છું, એ હું નથી, તો મારું રૂપ શું છે, એટલે સ્વરૂપ ખબર પડે જ્ઞાનથી. કર્મથી શું ખબર પડે તો એ કર્મથી સ્વધર્મ ખબર પડે. કર્મ એટલે કરવાનું હોય કે સ્વધર્મ ખબર પડે. અને ભક્તિથી શું ખબર પડે તો કે સ્વભાવ ખબર પડે. આ 3 વાત બતાવી એમાં કે જ્ઞાનથી સ્વરૂપ, કર્મથી સ્વધર્મ અને ભક્તિથી સ્વભાવ ખબર પડે. એ 3 વાતો સમજી લેવાની છે. અહીંયા પહેલી વાત કહે છે કે કર્મથી શું ખબર પડશે, સ્વધર્મ ખબર પડશે. એટલે અર્જુનનો ધર્મ એટલે સ્વભાવ. અહીંયા ધર્મ એટલે અહીંયા હિન્દુ મુસ્લિમ એ અર્થમાં નથી. લોકો કહે છે કે ગીતામાં કે સ્વધર્મે હિ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, એટલે સ્વધર્મ ન છોડવો, એટલે જે સંપ્રદાયમાં આપણે જન્મ્યા હોય, જે ધર્મમાં જન્મ્યા હોય, હિન્દુમાં, મુસ્લિમમાં, એ ન છોડવો, વટલાઈ ન જવું, એવો અર્થ નથી. કેમ કે કૃષ્ણ જ્યારે આ કહે છે ત્યારે તો ક્રિશ્ચિયન નથી કોઈ, એનું અસ્તિત્વ જ નથી, એવો શબ્દ જ નથી કોઈ. મુસ્લિમ કોઈ નથી, કેમ કે મુસ્લિમ 6ઠી સદી પછી, ઈસુ ખ્રિસ્ત 2000 પછી, અથવા તો 2000 પૂર્વથી લઈને અત્યાર સુધી ક્રિશ્ચિયાનિટી, એના પૂર્વમાં આવા કોઈ વિભાગ નથી. એટલે આવા કોઈ વિભાગ નથી તો ધર્મથી શું લેવાનું? ત્યાં કોઈ સંપ્રદાયો નથી. આપણા જેટલા જોવા મળે એમાંથી એક પણ નહીં ત્યારે. એ તો પછી કૃષ્ણ અને રામના ઉત્તરવર્તી બધા જ સંપ્રદાયો. ત્યારે શું કહે છે એ? ત્યારે એ કહે છે કે અંતરતમનું કર્મ તમારું કયું છે એ જાણી લો. એવું નથી કે બધાનું એક જ સરખું હશે, કોમન હશે. અધ્યાત્મનું ક્ષેત્ર, અભ્યાસનું ક્ષેત્ર કોમન છે. એ બધાએ જ અભ્યાસ કરવો જોઈએ, બધાએ જ વાંચવું જોઈએ, બધાએ ધ્યાન કરવું જોઈએ, એ કોમન રહેશે. પણ બીજું જે એક ક્ષેત્ર છે કે જે પસંદગીનું છે, જે આપણી શોખનું છે, કાં તો જે આપણી ચેતનાનું છે, કાં તો જે આપણા લાઇક્સનું છે, એવું એક ક્ષેત્ર છે. એને અહીંયા ગીતા સ્વધર્મ કહે છે. એ ઉત્તમ છે કે એ જાણી લે. એ કઈ રીતે, એ કયા માર્ગથી આગળ વધશે. કેટલાક લોકોને એવું હશે કે કર્મથી વધશે, કેટલાક લોકોને એવું હશે કે જ્ઞાનથી વધશે, કેટલાક લોકોની કર્મની ટેન્ડન્સી હશે તો કર્મ જ કરતે જશે અને એ પણ સિદ્ધિને પ્રાપ્ત કરી જશે. એ યદી આવી રીતે કરશે તો કેટલાક જ્ઞાન માર્ગથી આગળ જશે, કેટલાક લોકો છે તો એ ભક્તિથી આગળ જશે, સમર્પણ ભાવ ઘટિત થશે જીવનમાં તો પણ એ આગળ જશે. એટલે અહીંયા ભગવાન અલગ અલગ રસ્તા બતાવે છે. એમાં કર્મ માર્ગમાં કોણ આગળ ગયું છે તો એ જનકનું ઉદાહરણ આપે છે કે આસ્થિતા જનકાદય. એ જનકનું ઉદાહરણ આપે છે કે જનક જેવા મહર્ષિઓ કર્મણેવ હિ સંસિદ્ધિ, કર્મથી જ સંસિદ્ધિ છે, મુક્તિ છે. એટલે જનકાદય એ એનું ઉદાહરણ છે. અર્જુનને એક ઉદાહરણ આપવું જરૂરી હતું એટલે ઉદાહરણ આપ્યું. એટલે હવે કહે છે કે શું છે તો કે લોકોને શું થશે, એવા વ્યક્તિઓ કામ કરશે તો શું થશે તો કે લોક સંગ્રહ મેં વાપી. કોઈ ઉત્તમ વ્યક્તિ કામ કરે, જેમ કે રાજા છે એ કામ કરે છે તો ઓટોમેટિક પ્રજા કામ કરવા માંડે. વેદવ્યાસે કીધું છે કે કોઈ પણ સમાજને જોવો હોય, સારો છે ખરાબ છે તો ક્યારે જોવો, કેવી રીતે જોવો તો કે તો એવું કહે છે કે કાલસ્ય કારણમ રાજ્ઞા રાજાવા કાલ કારણમ ઇતિ તે સંશયોમાં ભૂત રાજા કાલસ્ય કારણમ. કાલનું કારણ એક રાજા છે. નેતૃત્વ જો ઉત્તમ હશે ને તો સમાજ ઉત્તમ ગતિ, ઉત્તમ તરફ જશે. નેતૃત્વવાળી વ્યક્તિ યદી વીક હશે, નબળી હશે તો સમાજ અધોગતિ તરફ જશે. આ વિવાદ એક રહ્યો છે કે સમાજ જેવો થાય એવો નેતા ઉત્પન્ન કરે કે નેતા જેવો હોય એવો સમાજ થઈ જાય. વેદવ્યાસે કીધું છે કે નેતા જેવો હોય ને એવો સમાજ થઈ જાય. નેતા
એટલે ઇતિ તે સંશયોમાં ભૂત રાજા કાલસ્ય કારણમ. રાજા જેવી વ્યક્તિ, રાજાની જેવી ટેન્ડન્સી, રાજાની જેવી વિચારધારા એવી પ્રજાની થઈ જાય. જનકનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે શું કામ એવું કરવું જોઈએ, તો કે ઉત્તમ વ્યક્તિઓ એટલે જોજો જે ઉત્પન્ન કરી શકે છે ને, કોઈ ધર્મ સંપ્રદાયના સર્જક છે ને, એ બ્રહ્માની પર્સનાલિટી હોય. એ ધર્મને જન્મ આપે, સંપ્રદાયને જન્મ આપે, ક્રિએટ કરે. એના માટે બહુ ખૂબ ઊંડું મસ્તિષ્ક જોઈએ. કોઈક બી વ્યવસ્થા યદી વિચારવી હોય, એ હદનું સૂક્ષ્મ ચિંતન કરવું જોઈએ, તો એ ઉત્તમ ઉત્પત્તિ કરી શકે. એ સર્જન તો ઉત્તમ કરી શકે, પણ એનામાં ચલાવવાની ટેન્ડન્સી ન હોય. શું કામ? ચલાવવા માટે જે મિકેનિઝમ જોઈએ ને, એ સમાજનું આકર્ષણ કેન્દ્ર જોઈએ. સમાજનું આકર્ષણ કેન્દ્ર જોઈએ, અને એ સમાજનું આકર્ષણનું કેન્દ્ર એ ન થઈ શકે. એટલે ચલાવવાવાળા પાછા બીજા હોઈએ. જોજો, બધા સંપ્રદાયોનો પ્રચાર ગુજરાતમાં થયો, એનું શું કારણ? જે પણ આર્ય સમાજ છે ગુજરાતમાં જ જન્મ્યો, પણ બહાર પ્રચાર થયો. એવું કેટલાક ટેન્ડન્સીથી ગુજરાતમાં કેટલાક સંપ્રદાયોનો પ્રચાર થયો. શું હતું કે કોઈ પણ વ્યક્તિ એક ઉત્પન્ન કરે કોઈ એક વ્યવસ્થાને, પછી એને ચલાવવા માટે છે ને, કોઈ એક ગીતા શીખવવા માટે આવે. જેમ કે અમે લોકો છીએ, વર્ષોથી ગીતા ભણીએ છીએ, ગુરુજી છે વર્ષોથી ગીતા ભણે છે, ગીતા વાંચે છે, ગીતા ઉપર ગ્રંથો લખે છે, શ્લોકનું બાલની ખાલ ખોલી દે છે કે મધુસૂદન સરસ્વતી આમ કીધું, શંકરાચાર્યએ ફલાણું કીધું, આમાં આચાર્ય આમ કે છે, આવું આખો સાર નિષ્કર્ષ કરે. વ્યક્તિઓને આકર્ષિત ન લાગે. પણ જો કોઈ શેઠ અહીંયા આવે બહુ મોટા, BMW લઈને, મર્સિડીઝ લઈને, અહીં 5-7 મર્સિડીઝ ઊભી રહી જાય, સામાન્ય પબ્લિકને થાય કે નહીં, ગીતામાં કંઈક હોવું જોઈએ, તો પબ્લિક વધે. જેવી કોઈ એવું બ્રાન્ડ એમ્બેસેડર બને કોઈ વ્યક્તિ, આ જ વ્યક્તિ કોઈ હીરો બનીને બ્રાન્ડ એમ્બેસેડર ગીતાનો થાય, મતલબ કે ઈ લે કે ભગવદ્ ગીતા પઢીએ રોજ, દિન મેં એક બાર અવશ્ય, તો લોકો કૌતુકતાથી લઈ આવે. અને કદાચ ભાવો વધી જાય, કદાચ 5 રૂપિયાની ગીતાના 50,000 રૂપિયા થઈ જાય, 500 થઈ જાય, તોય ફટાફટ કોપી સાફ થઈ જાય ગીતાની. શું કામ? તો કે લોકોનું આકર્ષણનું કેન્દ્ર ઉત્પત્તિવાળી વ્યક્તિ નથી. એને એ નથી કે આખો દિવસ વિચારે છે ને ગીતામાંથી અમૃત કાઢીને આપ્યું, એને મહત્વ નથી. એને મહત્વ કોણ છે? ભૌતિકતાથી ઉપર જે વ્યક્તિ છે ને, એ એનો હીરો છે. એને ત્યાં પહોંચવું છે. એને તો એવું છે કે મારે તો અહીં પહોંચવું છે. ને એ કદાચ જો એને જતો જોવે તો એક મન તો એવું કહેશે કે આ તો પરમાત્માએ કંઈ આપ્યું નહીં એટલે આપણે જઈએ. બાકી આવું હોય તો આપણે કોઈ દી આવી મૂર્ખામી કરી ત્યાં કાંઈ જાય, આપણે નો મોજ મજા કરવા માટે કુલ્લુ મનાલી ફરવા વયા જાય, ફ્લાઇટોની ટિકિટો કરી. આ તો આટલું બધું છે છતાં એ ગીતા પાછળ જાય છે. તો આવું શું કામ? હંમેશા ગુરુજી કહેતા હતા કે એની લેવલ જ આવે. એટલે જ્યારે કોઈ ઉત્તમ વ્યક્તિઓ, શ્રીમંતો, કોઈક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કોઈ પણ સંપ્રદાયને ઉપાડશે, કાં તો કોઈ પણ સારા ગ્રંથોનું પઠન કરશે, એમના વિશે શક્તિ વાપરશે, એટલે સમાજ શું કામ એમની પ્રત્યે ખબર છે કે એને એટલે નહીં કે ગીતા જાણે છે, એટલે કે એ કરે છે ને એટલે કંઈક સારું જોવું જોઈએ. એ કરે છે ને એટલે ઉત્તમ જોવું જોઈએ. કેમ કે એમના માટે ગીતા બહુ મહત્વની નથી. એ કંઈ પણ એ કરશે એટલે એની સમાજને અસર થશે. એટલે અહીંયા પહેલી વાત કીધી કે એટલે જે પ્રચારનું કામ છે ને, જે પ્રવૃત્તિનું કામ છે, એ આવા લોકોએ કરવાનું. એક જન્મ આપે છે તો બીજો ચલાવે છે. બીજો વિષ્ણુની પર્સનાલિટી છે, પેલો બ્રહ્માની પર્સનાલિટી છે. એટલે આ બે પર્સનાલિટીની વાત કરી. અહીંયા અર્જુન છે એ પ્રવૃત્તિ માર્ગમાં આવે છે, એ હંમેશા કંઈક ને કંઈક ચલાવવામાં આવે છે. જન્મ દેવાવાળી વ્યક્તિ નથી અર્જુન. અર્જુન કોઈ એવી વ્યક્તિ નથી કે જે ક્રિએટ કરી શકે, એક સંપ્રદાય, એક કોઈ વ્યવસ્થા ક્રિએટ કરી શકે, એવું નથી. પણ એસ્ટાબ્લિશ છે એનું રક્ષણ કરી શકે, ચલાવી શકે, એ પર્સનાલિટી અર્જુનની છે. હંમેશા વિચારવાનું કે કોકની આવી હશે, કોકનામાં પરમાત્મા સર્જન કરાવવા માગતા હશે, એનામાંથી સર્જન થશે. પણ આપણે એમની પાસેથી અપેક્ષા રાખશું પ્રવૃત્તિની ચલાવવાની, એ નહીં થાય. એનું કારણ સમાજનું કેન્દ્રબિંદુ એ ક્યારેય ન બને. વ્યક્તિનું આકર્ષણનું કેન્દ્રબિંદુ બને, વ્યક્તિઓ એને માને. સમાજ આખો, સમાજ ક્યારે માને ખબર છે કે આવા 50 જો એની આગળ પાછળ ઊભા થાય. દયાનંદ સરસ્વતીને ક્યારે માનવા માંડ્યા બધાય? અજમેરના રાજા એમના ભક્ત થયા પછી દયાનંદ સરસ્વતીની ખૂબ ખ્યાતિ થઈ. રામકૃષ્ણ પરમહંસને પણ કેશવ શેઠ કલકત્તાના મળવા આવવા માંડ્યા, એટલે આવવાવાળાની સંખ્યા વધવા માંડી. લોકોને ત્યાર રામકૃષ્ણને જ્ઞાન થઈ ગયું હતું કેશવ શેઠ આવતા પહેલા, અને હવે નથી એવું કંઈ જરૂરી નહોતું. એ જ હતા. પણ જેવી ભીડ વધે એટલે લોકોને એમ થાય કે ના, કદાચ એવું નથી કે મહાન થઈ ગયો છે, પણ લોકોને કૌતુક થાય, કે આકર્ષણ થાય કે આટલા બધા લોકો જતા હશે તો એકવાર ઓળખાણ થઈ જશે એવા મોટા લોકો હારે, 1-2 વાર પહેચાન થઈ જશે. એને વેદાંતના જ્ઞાનની હારે કોઈ મતલબ નથી, કે ભલે એને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા હોય કે ખુદ પરમાત્મા આવી ગયા હોય, એને કોઈ મતલબ નથી. એને આને અહીંયા એ ખૂબ સૂક્ષ્મ વાત અહીંયા સમજાવેલી છે કે
એ એક ખૂબ રહસ્યમય વાત છે કે વ્યક્તિનું મન, સમાજની સ્થિતિ કેવા કેવા લોકોની હોય છે અને એને ઉત્તમ આલંબન કેવી રીતે પ્રાપ્ત આપવું. એટલે અહીંયા જનકનું ઉદાહરણ છે. જનકે આ કાર્ય ખૂબ સરસ રીતે કર્યું હતું. પોતાના રજસ ગુણનો, રાજ્યનો એમને ઉપયોગ એવો ઉત્તમ રીતે કર્યો કે અનેક લોકો અધ્યાત્મના યાત્રી બની ગયા. એટલે જનક અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છાંદોગ્ય ઉપનિષદમાં, બૃહદારણ્યક ઉપનિષદમાં ખૂબ જગ્યાએ ગવાયેલો છે. એમની વાત હવે આગલા વખતે લેશું. અત્યારે આટલું. હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્નોત્તરી લેશું. આ શ્લોક શરૂ રહેશે આવતા વખતે પણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.